આપણામાં વિચાર અલગ અલગ જગ્યાથી પ્રગટ થતા હોય છે. સાંભળીને વિચાર આવે. તમે જે જોયું, તમે જે સાંભળ્યું, તમે જે કર્યું, તમને જેવા સંસ્કાર મળ્યા, તમને જેવો સંગ મળ્યો, એના આધાર પર તમારામાં વિચાર એ પ્રગટ થતો હોય છે. અને એટલે જ કહેવામાં આવ્યું કે નિત્ય સત્સંગ કરવું, નિત્ય સત્કર્મ કરવા, નિત્ય શુભત્વ તરફ દૃષ્ટિ રાખવી, સારી વસ્તુ જોવી, સારી વસ્તુ સાંભળવી, સારી વસ્તુ કરવી. ધીરે ધીરે કરતા કરતા તમારું મન સાત્વિક બનતું જાય. એ વંશનું ઔદાર્ય જ્યારે તમારામાં આવે ત્યારે તમારા દ્વારા અનેક પ્રકારના શુભ વિચારો આવે, એ સાત્વિકતા આવે, એના પરિણામ સ્વરૂપે સત્કર્મો થાય, ભગવાનની ભક્તિ થાય. આત્મ પુણ્યેન ભાગ્યવાન. આપણે બધા પણ સૌભાગ્યશાળી છીએ કે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના એ પરમ શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગના અંદર અમે વલ્લભકુલ સ્વરૂપે ને આપ સર્વ વૈષ્ણવ સ્વરૂપે એ જન્મ પ્રાપ્ત થયું છે. અને આ વિશ્વના અંદર ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સંપ્રદાય એ પુષ્ટિ માર્ગ છે, એ કૃપાનો માર્ગ છે કે જે ભગવાનની કૃપા વડે સર્વ દોષોનો નાશ થાય, અપરાધોનો નાશ થાય અને એ વ્યક્તિ પવિત્ર બનીને ભગવાનના શ્રી ચરણારવિંદની એ નિષ્કામ ભક્તિ કરીને પુષ્ટિ માર્ગનો પથિક બનીને પથ પર આગળ વધતા વધતા એ પરમેશ્વરને પામી શકે એવો સુંદર સરળ માર્ગ એ વલ્લભાધીશ મહાપ્રભુજી આપણા બધા માટે પ્રશસ્ત કર્યો. અને એમાં આપણે ક્યાંક ને ક્યાંક એ શ્રી વલ્લભ ને વિઠ્ઠલ સાથે સંકળાયેલા છીએ, એ આપણું પરમ ભાગ્ય છે. બહુ સુંદર વાત પિતામહચરણે કરી. ભગવાન વરણ કરે છે. મધુર મધુરા માધુરી. મધુર એ કૃષ્ણ, મધુરા એ રાધાજી અને માધુરી એ યમુનાજી. ભગવાન વરણ કરે. મધુરા સ્વામીજી અને એ સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે. એ વલ્લભ દ્વારા એનું સંબંધ પ્રભુ સાથે થાય. એ વલ્લભની કૃપાથી એનું બ્રહ્મ સંબંધ થાય. વરણ એ પ્રભુ કરે, બ્રહ્મ સંબંધ એ શ્રી વલ્લભ દ્વારા થાય. અને એ બ્રહ્મ સંબંધ થયા પછી ભક્તિમાં એની વૃદ્ધિ શ્રી યમુનાજીની કૃપાથી થાય. એ શ્રી યમુનાજી તનુનવત્વની પ્રાપ્તિ કરાવે, એના લીલા સ્વરૂપનું એને જ્ઞાન કરાવે, સમસ્ત દોષોનો નાશ કરે. મુકુંદ રતિ વર્ધની, એ મુકુંદમાં એ રતિનું વર્ધન કરનારા એ શ્રી યમુનાજી. ભક્તિની વૃદ્ધિ એ યમુનાજીની કૃપા વગર થતી નથી. અને શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, ગુસાઈજીએ યમુનાષ્ટકની ટીકામાં કીધું, આ ત્રણેય સજાતીય છે, આ ત્રણેય એક જ છે. ત્રણેયમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, શ્રી, જ્ઞાન, વૈરાગ, જે 6 ભગવાનના મુખ્ય ધર્મો છે, જેને આપણે ભગ કહીએ છીએ, એ ત્રણેયમાં વિદ્યમાન છે. એટલે શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી ભલે અલગ સ્વરૂપ દેખાતા હોય, પણ આ ત્રણેય તત્વ એક જ તત્વ છે. અને ત્રણે વચ્ચે કોર્ડિનેશન છે. શ્રીનાથજી વરણ કરે તો જ મહાપ્રભુજી કૃપા કરે, તો જ યમુનાજી ભક્તિની વૃદ્ધિ કરે. એવું ના હોય કે ડાયરેક્ટ મહાપ્રભુજી કોઈના પર કૃપા કરી લે, શ્રીનાથજીની ઈચ્છા હોય. મનુષ્યો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, પણ ભગવાન વચ્ચે તો અન્ડરસ્ટેન્ડિંગ હોય. તો શ્રીનાથજી, મહાપ્રભુજી અને યમુનાજી, આ ત્રણેય સ્વરૂપો, અને આ ત્રણ ભેગા થાય એને જ પુષ્ટિ કહેવાય. આ ત્રણેય યમુનાજીના એક ઘાટ પર એમનું સંગમ થયું, જ્યાં યમુનાજી વિરાજમાન છે, શ્રી વલ્લભ બિરાજમાન છે અને શ્રીનાથજી બિરાજમાન છે. અને ત્યાં જ બ્રહ્મ સમન મંત્ર ભગવાને શ્રી મહાપ્રભુજીને પ્રદાન કર્યું. આ ત્રણેય સ્વરૂપ જ્યાં ભેગા થાય અને આ ત્રણેય ભેગા મળીને જે જીવનો ઉદ્ધાર કરે એને જ આપણે પુષ્ટિ કહીએ છીએ. तीनों की कृपा से पुष्टि मार्ग में वो जीव आगे बढ़ता है. એ શ્રીનાથજી બાબા જે કૃપા કરવા માટે પધાર્યા છે, એ શ્રીનાથજી બાબા જે સર્વદૈવી જીવોના એ જીવોનો વરણ કરવા માટે પધાર્યા છે, અને એમના સાથે મહાપ્રભુજી, યમુનાજી એ પણ પધાર્યા છે. આ ત્રણેય સ્વરૂપોની એ દિવ્ય કૃપા પ્રસાદ થી જ ભગવત સેવા અને ભગવત કથાનું એ દિવ્ય સાધન આપણને પ્રાપ્ત થતું હોય છે. તો શ્રીનાથજી ચરિતામૃત કથાના આજના મંગલ પ્રારંભના શુભ અવસરે
એ શ્રીનાથજી બાબા ના ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ, પણ એ શ્રીનાથજી બાબા ક્યાંથી પ્રગટ થયા? તો ગિરિરાજ બાબામાંથી પ્રગટ થયા. એ ગિરિરાજ બાબા ક્યાંથી પ્રગટ થયા? તો શ્રીનાથજી માંથી પ્રગટ થયા. ભગવાન એક હતા, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એકો હમ બહુશ્યામ, વેદોએ કીધું સ એકાકી નરમતે દ્વિતીય ઈચ્છત. ભગવાન અનાદિકાળ પહેલા એકલા હતા, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. ભગવાનને ખબર નથી, અગર ભગવાન મિશ્રી છે તો મિશ્રીને खबर नहीं कि इनकी मिठास केवी है। भगवान ने स्वयं ही अपने अंदर से अपनी मिठास को प्रकट किया। भगवान आंख बंद करके चिंतन कर रहे हैं और भगवान ने अपनी मिठास का चिंतन किया और भगवान के वो दिव्य प्रगाढ़ स्मरण में से, भगवान के ही अंदर से, भगवान के ही श्रेयंग में से भगवान ने श्री राधिका जी को प्रकट किया। અને એ રાધિકાજીને ભગવાને જ્યારે પ્રગટ કર્યા, જગતનો આધાર કૃષ્ણ, પણ કૃષ્ણનો જે આધાર એ શ્રી રાધિકાજી છે, એ કૃષ્ણની દિવ્ય मिठास है। राधा जी और कृष्ण वो दोनों एक ही स्वरूप है। ये राधा कृष्ण गोलोक धाम ना अंदर नित्य लीला में पोतानी सुंदर लीला ने साकार करी रहा है। भगवान श्री कृष्ण एक सुंदर वृक्षना नीचे वासुरी वादन करी रहा है અને વાસુરી વાદન કરતા કરતા શ્રી કૃષ્ણના મનમોહક દર્શન કરતા કરતા શ્રી રાધિકાજી સુંદર નૃત્ય કરી રહ્યા છે અને નૃત્ય કરતા કરતા એ શ્યામ સુંદર શ્રી રાધિકાજીનું દર્શન કરી રહ્યા છે। એ ગોલોક ધામની આ દિવ્ય લીલાનું અદ્ભુત દર્શન થઈ રહ્યું છે। કથાના અંદર પ્રભુની દિવ્ય લીલાઓનું જ્યારે આપણે ચિંતન કરીએ, મનન કરીએ, એનું જ્યારે અંતરચક્ષુના માધ્યમથી દર્શન કરીએ, ત્યારે આપણા માનસ પટલ ઉપર એ ભગવાનના એ દિવ્ય ચરિત્રો, એ દિવ્ય લીલાઓ એ ક્યાંક ને ક્યાંક સ્ફુરાયમાન થતી હોય છે અને થોડા ક્ષણો માટે આપણે એ વાતાવરણને અનુભૂત કરતા હોઈએ છીએ, એ ભાવના અંદર ભીંજાઈ જતા હોઈએ છીએ। બહુ બધા લોકો દર્શન કરવા આવી ગયા, રાધાજીને સંકોચ થવા લાગ્યો અને રાધાજીએ નૃત્યને સમાપ્ત કર્યું। શ્યામ સુંદરના બાજુમાં આવીને વિરાજમાન થઈ ગયા। હે પ્રભુ, આનાથી પણ સુંદર નૃત્ય કરું, પણ બહુ બધા લોકો ભેગા થઈ ગયા, મને સંકોચ થવા લાગ્યો। હે પ્રભુ, આ ગોલોક ધામના અંદર એવું કોઈ સ્થળ નથી કે જ્યાં એકાંત હોય। हे प्रभु, आप ऐसा कोई स्थल बनाओ जो स्थल के अंदर कुंज हो, निकुंज हो, सघन कुंज हो, अनेक वृक्ष हो, वहां की हवाओं के अंदर मेरे नुपुर की छमछम हो, आपके लीला की सरगम हो। सूर्य न हो, चंद्र न हो, फिर भी वो स्थल प्रकाशमान हो। આપણે જે ઘરમાં રહેતા હોઈએ એમાં જે કંઈ પણ કર્મ કરીએ એ સૂર્ય ને ચંદ્રમાની સાક્ષીમાં કરીએ। સવારે ઉઠે તો સૂર્ય જોતા હોય, रात्रे सोइए तो चंद्र जोता हो। हम जो भी कर्म करते हैं सूर्य चंद्र की साक्षी में करते हैं। राधा जी को ऐसा घर बनाना है जहां सूर्य चंद्र का भी इंटरफियरेंस नहीं चाहिए, वो स्थल स्वयं प्रकाशित होना चाहिए। छह ऋतुओं ત્યાં આવીને વિરાજમાન થઈ ગઈ હોય। ભાઈ આપણા ત્યાં તો બે જ ઋતુ હોય, એસી ચાલુ કરો એટલે શીતકાલ, બંધ કરો એટલે ઉષ્ણકાલ। राधाजी के छे मने छह ऋतु एक साथे विराजमान જોઈએ। आप ऐसा कोई स्थल बनाइए। श्री राधा कृष्ण यमुनाजीना નીર વહી રહ્યા છે અને यमुनाजीना घाट पर विराजमान થયા। બંને શ્રીહસ્ત પોતાના હાથમાં ઝાલીને એ રાધિકાજી એ પોતાના દિવ્ય મનોરથનું ચિંતન કરી રહ્યા છે। એ દિવ્ય મનોરથ પ્રભુએ પોતાના હૃદયના અંદર ધારણ કર્યું અને જોત જોતાના અંદર ધીરે ધીરે રાધા કૃષ્ણના હૃદયમાંથી એક તેજ પુંજ આગળ વધવા લાગ્યું, પ્રગટ થવા લાગ્યું અને એ તેજ પુંજ જોત જોતાના અંદર પર્વતના આકારના અંદર સ્થાપિત થવા લાગ્યું। અનેક પ્રકારના કુંજો, અનેક પ્રકારના નિકુંજો, અનેક પ્રકારના વૃક્ષો, અનેક પ્રકારના ઝરણાઓ વહેવા લાગ્યા। અનેક યોજન લાંબો, અનેક યોજન ઊંચું, અનેક યોજન પહોળું આ દિવ્ય પર્વતના દર્શન કરીને समस्त गोलोक वासियों जोर जोर थी जय जयकार करवा लाग्या। ए 100 शिखर वाला गिरिराज बाबा राधा कृष्णना हृदयमांथी प्रकट थया અને એ गिरिराज बाबामांथी अनेक प्रकारनी सुंदर कुंजो प्रकट थई અને એ કુંજ અને નિકુંજોના અંદર વિરાજમાન થઈને
એ શ્રી રાધા કૃષ્ણ સદા માટે પોતાની સુંદર લીલાઓને સાકાર કરવા લાગ્યા. એ ગિરિરાજ બાબા કઈ રીતે ભૂતલ પર પધાર્યા અને એ ગિરિરાજ બાબામાંથી કઈ રીતે શ્રીનાથજી બાબાના હસ્ત અને મુખારવિંદનું પ્રાગટ્ય થયું, એ દિવ્ય કથાને કાલના સત્રમાં એનું દર્શન કરીશું. શ્રીનાથજી ચરિતામૃત કથાના મંગલ દ્વિતીય દિવસે ઉપસ્થિત ભાવુક ઉત્સાહી ભગવત ચરણાનુરાગી સર્વ વલ્લભીય વહાલા વૈષ્ણવજનો, પરમાત્માની વિશેષ અનુકંપાથી ભગવાન શ્રીનાથજીના દિવ્ય ચરિત્રોને અવગાહન કરવાનું એ સુંદર શ્રેષ્ઠ શુભ અવસર આપણને સર્વને પ્રદાન થયું છે. ભગવાનના દરબારમાં ભગવાનની ઈચ્છા વગર કોઈ પણ આવી શકતું નથી. અહીંયા તમે લોકો ઉપસ્થિત થયા એ શું તમારી ઈચ્છાથી થયા? ઘણીવાર આપણી ઈચ્છા હોય તોય આપણને સત્સંગ મળી શકતું નથી. કઈ ને કઈ અડચણ આવી જાય, કઈ ને કઈ વિઘ્ન આવી જાય, કઈ ને કઈ અંતરાય આવી જાય, હર્ડલ આવી જાય. ઘણીવાર તો પ્લાનિંગ આપણા ધરાના ધરા રહી જતા હોય છે. ઘણીવાર કોઈ યાત્રાએ જવાનું હોય, કોઈ દર્શનાર્થે જવાનું હોય, કોઈ સત્સંગને શ્રવણ કરવા માટેની બધી જ વ્યવસ્થાઓ ગોઠવી હોય અને એના આગલા જ દિવસે એવું કોઈ અડચણ આવી જાય કે ઘણી બધી ઈચ્છા હોવા છતાંય એમાં આપણે સંમેલિત થઈ શકતા નથી. અને ઘણીવાર ઈચ્છા ન હોય અને ક્યાંક કોઇન્સિડન્ટલી સત્સંગમાં આવી જવાય છે. કઈ જ પ્લાનિંગ ન કર્યું હોય, કઈ જ વિચાર્યું ન હોય, कल्पना में न हो कि वो सत्संग में आकर मैं बैठूंगा, लेकिन भगवान ऐसे कोई संजोग, ऐसी कोई लीला हमारे जीवन में करते हैं, उनकी इच्छा से, उनकी कृपा से वो सत्संग की उपलब्धि हो जाती है. आज के समय में देखा जाए तो सत्संग बहुत सुलभ है, नहीं दुर्लभ है. सुलभता से उपलब्ध है, लेकिन वो उपलब्धि को हासिल करने की व्यवस्था कहीं न कहीं ईश्वर के द्वारा प्रदत्त होती है. દુનિયામાં જે વસ્તુ સરળ દેખાય છે એટલી સરળ હોતી નથી. ભગવાન કૃપા કરે ત્યારે એ સરળ બને છે, નહીં તો એ સુલભ વસ્તુ દુર્લભ હોય છે જ્યાં સુધી ઈશ્વર ઈચ્છા કરતો નથી. કેટલાય ચોપડીઓ ને ચોપડીઓ ઘરે પડી હોય, ગ્રંથો ઘરે પડ્યા હોય, ધૂળ ખાતા હોય, ખોલવાની ઈચ્છા થતી નથી, એને વાંચવાની ઈચ્છા થતી નથી. એ કેમ થતી નથી? કારણ કે હજી ઈશ્વર કૃપા થઈ નથી. કેટલી પણ સુલભ વસ્તુ આપણા જીવનના અંદર હોય, પણ એ સુલભ વસ્તુ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ઈશ્વર વિશિષ્ટ રૂપે જીવ પર કૃપા કરે છે. સત્સંગમાં આવીને બેસવું, ચાહે એક દિવસ માટે હોય, 2 દિવસ માટે હોય, 7 દાડા માટે હોય, અને 1 કલાક માટે હોય, અડધી કલાક માટે હોય, 1 ઘડી માટે કેમ ના હોય, એમાં કંઈક ઈશ્વરની ઈચ્છા છે. મેં એવા લોકો જોયા છે કે ઘણીવાર બા બાપુજીને સ્કૂટર પર કે બાઇક પર કે ગાડીમાં મૂકવા આવે, ખાલી પોતે સત્સંગ એમને ગમતું ના હોય, કે કરવું ના હોય, કે ટાઈમ ના હોય, જે પ્રતિકૂળતા હશે, પણ ઘણીવાર એકાદ સત્સંગનો વાક્ય એમના કાનમાં પડ્યો હોય, પછી વિચાર કરે ચાલ ને જરા 5 મિનિટ બેસીને તો જો, અને 5 ના 15 મિનિટ થાય, 15 ના 30 મિનિટ થાય, 30 ના 3 કલાક થાય, અને પછી 7 દાડાની રજાએ મૂકી દેનાર લોકો જોયા છે. એમાં પછી એવો ચસ્કો લાગે, એવો ભગવાનને આકર્ષિત કરી લે, એવું એક ચુંબક ક્યાંક ને ક્યાંક એને અનુભૂત થાય, એક મેગ્નેટિક ફોર્સ એને આમ ખેંચતું હોય. અને આવું જ્યારે થાય ત્યારે સમજવું આ આપણી ઈચ્છા હતી, આ તો એની ઈચ્છા.
અને એની ઈચ્છા વગર દરબારમાં અવાય જ નહીં.